मोदी जी कहते हैं भाषण में, पार्लियामेंट में, एक सेकंड भैया, मोदी जी पार्लियामेंट में कहते हैं ओबीसी वर्ग को भागीदारी की क्या जरूरत, मैं ओबीसी हूं। सबसे पहले मैं आपको बताना चाहता हूं, नरेंद्र मोदी ओबीसी पैदा नहीं हुए थे। फिर से सुनो, नरेंद्र मोदी जी दिल्ली का, सुनो भैया, मैं बहुत गहरी बात बोल रहा हूं, आपका लोगों का, आप सब लोगों का भयंकर बेवकूफ बनाया जा रहा है। सुनो, आप लोगों का भयंकर बेवकूफ बनाया जा रहा है। नरेंद्र मोदी जी ओबीसी नहीं पैदा हुए थे। नरेंद्र मोदी जी टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे। उनको, उनकी कम्युनिटी को बीजेपी ने 2000 में ओबीसी बनाया। आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए, आपके प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए। मुझे बर्थ सर्टिफिकेट की कोई जरूरत नहीं है, पता मैं कैसे जानता हूं कि आपके प्रधानमंत्री ओबीसी पैदा नहीं हुए। वो किसी ओबीसी से गले नहीं मिलते, वो किसी किसान का ऐसे हाथ नहीं पकड़ते, वो किसी मजदूर का हाथ नहीं पकड़ते, वो सिर्फ अदानी जी का हाथ पकड़ते हैं। और ये पूरी जिंदगी में जाति जनगणना नहीं करेगा, क्योंकि ये आपके प्रधानमंत्री पूरे देश से झूठ बोल रहे हैं। ये ओबीसी नहीं पैदा हुए, ये जनरल कास्ट के आदमी है, ये ओबीसी जाति जनगणना कभी नहीं करने देगा। लिख के ले लो, जाति जनगणना का काम कांग्रेस पार्टी और राहुल गांधी करके दिखाएगा। રાહુલ ગાંધીનું એક નિવેદન છે પીએમ ઉપર કે તે પહેલા મતલબ એનો જન્મ ઓબીસીમાં નથી થયો, તેલી સમાજમાં થયો છે અને તેલી સમાજને વર્ષ 2000માં બીજેપીની સરકારે ઓબીસીમાં સમાવેશ કર્યો। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસની વાત કરતા હોય ત્યારે આ પ્રકારે ઓબીસી સમાજનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધી દ્વારા થયું છે। અને જ્યારે આ ઓબીસીની વ્યવસ્થા, જ્યારે માનનીય મોદી સાહેબનો જન્મ થયો ત્યારે આ પ્રકારની કોઈ વ્યવસ્થા હતી જ નહીં। અને આદરણીય મોદી સાહેબના ઉપર આ પ્રકારનું ટ્વીટ કરી અને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે। એવો ભૂતકાળમાં પણ આ પ્રકારનું અપમાન કરી અને અત્યારે કોર્ટના બેલ ઉપર પોતાનું સંસદ સભ્ય ટકાવી રાખ્યું। તો મારી એમની વિનંતી છે કે આદરણીય મોદી સાહેબ એ આખા સમગ્ર 140 કરોડ દેશના પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ઓબીસી અને નોન ઓબીસી કહી અને ઓબીસી સમાજનું અપમાન કરવાનો એમને કોઈ અધિકાર નથી। ઓકે, સૌથી પહેલાં તો વિશ્વના નેતા, હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, આ જે નીતિને કારણે આજે આખો દેશ એકજૂટ બની ચૂક્યો છે। ત્યારે કોંગ્રેસના શ્રીમાન રાહુલ ગાંધીએ ફરીથી એક વખત વોટ બેંકની રાજનીતિ, તૃષ્ટિકરણની રાજનીતિ અને જૂઠ પર જૂઠ બોલવાની રાજનીતિનો અમલ કર્યો છે। આ છેલ્લા 10 વર્ષમાં જોવા જઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 140 કરોડ દેશવાસીઓ આજે પૂરા વિશ્વમાં ગૌરવ અનુભવી રહ્યા છે। પૂરા વિશ્વની અંદર ક્યાં પણ જાઓ તો સમગ્ર દેશવાસીનું ઉષ્માભર સ્વાગત થાય છે। તો ત્યારે હિન્દુસ્તાનની અંદર જે પ્રમાણે
કોંગ્રેસ જ્ઞાતિ જાતિ સંપ્રદાયની વોટ બેંકની તુષ્ટિકરણની રાજનીતિ રમે છે, ત્યારે એની સામે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2024ની ચૂંટણીમાં એમણે કહ્યું છે કે આ દેશનો યુવા, આ દેશની મહિલા, આ દેશના કિસાન અને આ દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિઓને વિકસિત ભારત તહત આગામી 25 વર્ષમાં તેઓનું નેતૃત્વ વધે, તેઓ વિકસિત થાય અને સર્વે સુખી થાય, આ પ્રકારની જે આખી વિકસિત ભારતની કલ્પના સાથે યુવા, મહિલા, કિસાન અને ગરીબ વર્ગને જોડ્યો છે, એના વિકાસને વેગ આપવાનું કામ શરૂઆત થઈ છે, જેને કારણે શ્રીમાન રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે. અને આ જ કારણસર ઓબીસી સમાજનું અપમાન કરવું, ઓબીસી સમાજને ચોર કહેવા, સારે મોદી ચોર હે, આ પ્રકારની વાત કરવી, એ ફરીથી એક વખત સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે. અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું હતું કે આપણે રાજનીતિ કરતાં રાષ્ટ્રનીતિની ઓર આગે बढ़ીએ, પરંતુ ફરીથી એક વખત કોંગ્રેસ માત્ર ને માત્ર વોટ બેંકની તુષ્ટિકરણની રાજનીતિ કરીને એ જૂઠ પર જૂઠ બોલી રહી છે. એમણે કહ્યું 2000ની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો. સત્ય વાત તો એ છે કે 2000ની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ 1994માં કરવામાં આવ્યો. 25 જુલાઈ 1994 ત્યારે માનીય છબીલદાસ મહેતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા આ આખો પરિપત્ર ઠરાવ રજૂ થયો છે. તો આ પ્રમાણે અનેક પ્રમાણે જૂઠું બોલીને દેશના લોકોને ભ્રમિત કરવાનું જે કામ કરી રહે છે, તો એક પ્રકારનું આ ચૂંટણીમાં ભયંકર એની સખત હારની બોખલાહટ એ આજે સામે આવી છે. એટલું જ મારે આ તબક્કે આપને કહેવું છે. ગુણેશભાઈ, એવું લાગે છે કે રાहुल है तो मोदी है तो मुमकिन है? देखिए, पूरे विश्व में सबको पता है कि मोदी है तो मुमकिन है, लेकिन इधर आप श्रीमान राहुल गांधी जी की पिछले 10 सालों की बात करोगे, वो एक पर एक ऐसे ऐसे निवेदन दे रहे हैं, उसकी वजह से उनकी क्या इमेज बनी हुई है वो आज पूरा संसार जान चुका है.